સ્વાગત. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અને એમના પરિવારો માટે ખૂબ મહત્વનો છે, કેનેડામાં અભ્યાસ. જી બિલકુલ. આપણે આખી પ્રોસેસને સમજવાની કોશિશ કરીશું, મતલબ કે શરૂઆતથી લઈને છેક સુધી. આપણી પાસે શૈક્ષણિક સલાહકાર સંસ્થાઓ જેમ કે ઈઈસી પાસેથી મળેલી માહિતી છે અને કેનેડાની ઓફિશિયલ ઇમિગ્રેશન વેબસાઇટના પણ કેટલાક સંદર્ભો છે. હા, અને હેતુ એ છે કે જે પણ સાંભળી રહ્યા છે એમને એક સ્પષ્ટ ચિત્ર મળે. કારણ કે આખી પ્રક્રિયા ખબર છે ને, થોડી લાંબી અને ક્યારેક ગૂંચવણભરી લાગી શકે. બરાબર. એટલે કોલેજ કેવી રીતે પસંદ કરવી, વિઝા માટે શું કરવું, પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી અને ત્યાં પહોંચ્યા પછી શું, આ બધું જ આપણે આવરી લઈશું. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. જુઓ, દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આ સપનું લઈને આગળ વધે છે અને સાચી માહિતીને તૈયારી હોય ને તો સફળતાની શક્યતા ઘણી વધી જાય છે. તો પહેલો સવાલ એ જ આવે કે કેનેડા જ શા માટે? આટલું બધું આકર્ષણ કેમ છે વિદ્યાર્થીઓમાં? એના ઘણા કારણો છે. એક તો ત્યાંની એજ્યુકેશન ક્વોલિટી, બીજું ભણ્યા પછી કામ કરવાની તક એટલે કે પેલું PGWP, અને ત્રીજું ત્યાં સ્થાયી થવાના એટલે કે PR મેળવવાના રસ્તાઓ પણ પ્રમાણમાં સ્પષ્ટ છે. અને આમાં પેલી શૈક્ષણિક સલાહકાર સંસ્થાઓનો રોલ કેટલો મહત્વનો? તમે ઈઈસીનું નામ લીધું, જે ઘણા વર્ષોથી ગુજરાતમાં કામ કરે છે. જી, એમનો રોલ ઘણો મોટો હોઈ શકે છે. જો ઈઈસી જેવી સંસ્થાઓ જેમને લગભગ 25-26 વર્ષનો અનુભવ છે, ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો, એ લોકો આખી પ્રોસેસમાં મદદ કરે છે. શરૂઆતથી એટલે કે કયો કોર્સ લેવો, કઈ કોલેજ પસંદ કરવી, એ બધું શોર્ટલિસ્ટ કરવામાં. હા, શોર્ટલિસ્ટ કરવામાં, પછી એપ્લિકેશન તૈયાર કરવામાં, એમાં SOP એટલે કે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અને LOR એટલે કે ભલામણ પત્રો, એ બધું આવી ગયું. પછી કોલેજમાંથી LOA એટલે કે લેટર ઓફ એક્સેપ્ટન્સ આવે. એ પછી વિઝા ફાઇલિંગ, અને વિઝા ફાઇલિંગમાં હવે પાછું પેલું PAL કે CAQ નું પણ ધ્યાન રાખવું પડે. અચ્છા, આ PAL અને CAQ શું છે એ થોડું સમજાવશો? આ નવું આવ્યું છે ને? હા, આ પ્રમાણમાં નવું છે. PAL એટલે પ્રોવિન્શિયલ એટેસ્ટેશન લેટર. ક્વિબેક સિવાયના લગભગ બધા પ્રાંતો માટે હવે સ્ટડી પરમિટ એપ્લિકેશન સાથે આ લેટર જોડવો ફરજિયાત છે. અને એ મળે ક્યારે? એ સામાન્ય રીતે તમે કોલેજની ટ્યુશન ફીની ડિપોઝિટ ભરો ને એ પછી પ્રાંત તરફથી મળે છે. ક્વિબેક માટે આવો જ એક લેટર છે જેને CAQ કહેવાય છે, ક્વિબેક એક્સેપ્ટન્સ સર્ટિફિકેટ. ઓકે, એટલે આ એક વધારાનું સ્ટેપ થયું. જી. અને આ સિવાય ભંડોળના પુરાવા જેમ કે GIC છે, મેડિકલ ટેસ્ટ, બાયોમેટ્રિક્સ અને છેલ્લે કેનેડા જવા પહેલાંની તૈયારી, આ બધી જ બાબતોમાં આવી સંસ્થાઓ મદદ કરી શકે. અને એમનો સક્સેસ રેટ પણ ઊંચો હોય એવું લાગે છે. તમે કહ્યું એમ 98.7% જેવો. હા, એમના આંતરિક ડેટા મુજબ 2024ની શરૂઆતમાં એવો રેટ હતો. આવી પારદર્શક પ્રોસેસ અને સારો ટ્રેક રેકોર્ડ હોય ને તો વિદ્યાર્થીઓને એક ભરોસો રહે છે. ચાલો, તો હવે આ આખી અરજી પ્રક્રિયાને એક સફર તરીકે જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું પગલું કયું? આખી સફરને આપણે મતલબ કે 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે તૈયારી અને પસંદગી. આમાં સૌથી પહેલા આવે કોર્સ સિલેક્શન. તમારે શું ભણવું છે? હા, એ તો મુખ્ય છે. અને પછી આવે ભાષાની જરૂરિયાત. અહીંયા થોડી સ્પષ્ટતા જરૂરી છે. વિઝા માટે એટલે કે સ્ટડી પરમિટ માટે IELTSમાં ઓવરઓલ 6.0 બેન્ડ જોઈએ અને કોઈ પણ સેક્શનમાં 5.5થી ઓછા નહીં. અથવા PTEમાં 60 સ્કોર કે TOEFLમાં 83 આસપાસ. એટલે આ ત્રણમાંથી કોઈ એક તો જોઈએ જ. હા, વિઝા માટે આ લગભગ ફરજિયાત જેવું છે. ભલે કોલેજ કદાચ એડમિશન માટે MOI એટલે કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનનો પુરાવો કે પછી ડ્યુઓલિંગો જેવી ટેસ્ટ સ્વીકારી લે, પણ વિઝા ઓફિસર મોટે ભાગે IELTS, PTE કે TOEFL જ માંગશે. સમજાયું. એટલે કોલેજની રિક્વાયરમેન્ટ અને વિઝાની રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે. અને કોલેજ પસંદગીમાં પેલું DLIનું શું મહત્વ છે? ખૂબ જ મહત્વનું. DLI એટલે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન. કેનેડિયન સરકારે માન્ય કરેલી સંસ્થાઓની આ યાદી છે. જો તમારી કોલેજ DLI લિસ્ટમાં ન હોય તો તમે ભણ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે PGWP માટે અરજી નહીં કરી શકો. ઓહ, એટલે આ તો ચેક કરવું જ પડે. એકદમ. આ પહેલો તબક્કો થયો તૈયારી અને પસંદગી.
હવે બીજો તબક્કો અરજી અને સ્વીકૃતિ. તમે કોલેજ શોર્ટલિસ્ટ કરી લીધી, જે DLI હોય. હવે તમારે એપ્લાય કરવાનું. ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ? મુખ્યત્વે તમારી માર્કશીટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ્સ, પેલું SOP અને LOR, પાસપોર્ટની કોપી, ફોટોગ્રાફ્સ, આ બધું સબમિટ કરો એટલે કોલેજ તમારી એપ્લિકેશન પ્રોસેસ કરે. અને પછી આવે ઓફર લેટર? LOA. હા, જો બધું બરાબર હોય તો કોલેજ તમને LOA એટલે કે લેટર ઓફ એક્સેપ્ટન્સ મોકલે. આમાં સામાન્ય રીતે 1 થી 6 અઠવાડિયા લાગી શકે છે, ક્યારેક થોડો વધુ સમય પણ લાગે. એટલે જ અમે કહીએ છીએ કે વહેલી અરજી કરવી સારી. બરાબર. LOA આવી ગયો. હવે સીધા વિઝા ફાઇલ કરવાના? ના, ઉભા રહો. હવે આવે ત્રીજો તબક્કો, પ્રી વિઝા ફોર્મેલિટીઝ. LOA મળ્યા પછી તમારે ટ્યુશન ફીની ડિપોઝિટ ભરવી પડે છે. એ ભર્યા પછી જ મોટાભાગના કેસમાં તમને પેલો PAL લેટર મળે, ક્વિબેક બહારના પ્રાંત માટે અથવા ક્વિબેક માટે CAQ. અચ્છા, એટલે ફી ભર્યા પછી PAL CAQ. જી. અને આ જ સમયે જો લાગુ પડતું હોય તો ઇમિગ્રેશન માટેનું મેડિકલ એક્ઝામ પણ કરાવી લેવાનું. એ એમના પેનલ ડોક્ટર પાસેથી જ કરાવવાનું હોય છે. અને પછી આવે છેલ્લો તબક્કો. હા, ચોથો અને છેલ્લો તબક્કો, ભંડોળનો પુરાવો અને વિઝા અરજી. હવે તમારે IRCC એટલે કે કેનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર ઓનલાઈન સ્ટડી પરમિટ એપ્લિકેશન ફાઇલ કરવાની. એમાં બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના? બરાબર. તમારો LOA, PAL, CAQ, પાસપોર્ટ, ફોટા, IELTS PT સ્કોર રિપોર્ટ અને સૌથી અગત્યનું ભંડોળના પુરાવા. આ બધું અપલોડ થાય પછી તમારે બાયોમેટ્રિક્સ આપવા જવાનું. એ ક્યાં આપવાના હોય? એ VFS ગ્લોબલના સેન્ટર પર આપવાના હોય છે. ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો. એ થઈ જાય પછી તમારી ફાઇલ પ્રોસેસિંગમાં જાય અને છેલ્લે વિઝાનો નિર્ણય આવે. નિર્ણય આવતા કેટલો સમય લાગે લગભગ? સરેરાશ 4 થી 12 અઠવાડિયા પકડવાના. ક્યારેક ઓછા વધતા થઈ શકે છે. તમે ભંડોળના પુરાવાની વાત કરી. આ ફાઇનાન્શિયલ સાઇડ બહુ ક્રિટિકલ લાગે છે. કેટલા પૈસા બતાવવા પડે અને કેવી રીતે? હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કેનેડિયન સરકાર ખાતરી કરવા માંગે છે કે તમારી પાસે ભણવાનું અને રહેવાનો ખર્ચ ઉઠાવવા પૂરતા પૈસા છે. મુખ્યત્વે આ 2 વસ્તુઓ સાબિત કરવી પડે. એક તો પહેલા વર્ષની પૂરી ટ્યુશન ફી. અને બીજું? અને બીજું, પહેલા વર્ષના રહેવા ખાવાનો ખર્ચ. IRCC એ આ ખર્ચની એક મિનિમમ રકમ નક્કી કરી છે. 2024-25 માટે ક્વિબેક સિવાયના પ્રાંતો માટે આ રકમ છે CAD 20,635. એટલે કે લગભગ ₹12.5 લાખ. ₹12.5 લાખ. અને આ ટ્યુશન ફી ઉપરાંત? જી, આ ટ્યુશન ફી ઉપરાંત. અને એ પણ યાદ રાખજો કે 1 સપ્ટેમ્બર 2025થી જે લોકો અરજી કરશે એમના માટે આ રકમ વધીને CAD 22,895 થઈ જશે. ઓકે. ક્વિબેક માટે થોડી ઓછી છે એમ કહ્યું તમે? હા, ક્વિબેક માટે લગભગ CAD 15,078 જેટલી છે. પણ આ આંકડા બદલાતા રહે છે. એટલે લેટેસ્ટ માહિતી ચેક કરવી જરૂરી છે. અને આ પૈસા બતાવવાનો રસ્તા કયા કયા? ફક્ત બેંક બેલેન્સ? ના, એવું નથી. સૌથી સારો અને પોપ્યુલર રસ્તો છે GIC, ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ. તમે આ CAD 20,635 કે જે તે સમયની રકમ હોય કેનેડાની કોઈ માન્ય બેંકમાં GIC એકાઉન્ટમાં જમા કરાવો છો. એટલે પૈસા ત્યાંની બેંકમાં ટ્રાન્સફર કરવાના? હા, ભારતમાં SBI, એક્સિસ, ICICI જેવી બેંકો કેનેડાની સ્કોટિયા બેંક કે CIBC જેવી બેંકો સાથે મળીને આ સુવિધા આપે છે. તમે અહીંથી પૈસા મોકલો, ત્યાં GIC એકાઉન્ટ ખુલે. પછી જ્યારે તમે કેનેડા પહોંચો ત્યારે તમને શરૂઆતમાં અમુક રકમ મળે અને બાકીના પૈસા દર મહિને હપ્તામાં મળે તમારા ખર્ચા માટે. આ તો સારો વિકલ્પ લાગે છે. બીજો કોઈ રસ્તો? બીજો રસ્તો છે એજ્યુકેશન લોન. જો તમે ભારતની કોઈ જાણીતી બેંક જેમ કે SBI કે HDFC ક્રેડિલા પાસેથી લોન લીધી હોય તો એનો સેન્ક્શન લેટર પુરાવા તરીકે ચાલે. અને ત્રીજો? ત્રીજો વિકલ્પ છે તમારા અથવા તમારા સ્પોન્સરના બેંક ખાતાના છેલ્લા 4 થી 6 મહિનાના સ્ટેટમેન્ટ્સ, જેમાં પૂરતું ભંડોળ દેખાતું હોય. જો કોર્સ 1 વર્ષથી લાંબો હોય તો? સારો સવાલ. જો કોર્સ 2 વર્ષનો કે વધુ લાંબો હોય તો IRCC મુખ્યત્વે પહેલા વર્ષનું ફંડિંગ જ જુએ છે. પણ જો તમે બીજા વર્ષના ફંડિંગની પણ વ્યવસ્થા બતાવી શકો, જેમ કે બચત છે કે લોન એપ્રુવલ છે કે કોઈ આવકનો સ્રોત છે, તો એનાથી તમારી એપ્લિકેશન વધુ મજબૂત બને છે.
એટલે ખાતરી આપવાની કે આગળ પણ ભણી શકીશું. બરાબર. સ્થિર ભંડોળ દેખાવું બહુ જરૂરી છે. અચ્છા, હવે એક મોટા ફેરફાર પર આવીએ, જેની ઘણી ચર્ચા થઈ રહી છે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ, SDS. એનું શું થયું? એ તો ફાસ્ટ ટ્રેક હતો ને? હા હતો, પણ 8 નવેમ્બર 2024થી ભારત માટે SDS સ્ટ્રીમ બંધ કરી દેવામાં આવી છે. ઓહ, તો હવે બધી એપ્લિકેશન રેગ્યુલર સ્ટ્રીમમાં જશે. જી, બધી જ નવી સ્ટડી પરમિટ અરજીઓ હવે રેગ્યુલર પ્રોસેસ હેઠળ જ જશે. જે લોકોએ 8 નવેમ્બર પહેલા SDSમાં અરજી કરી દીધી હતી, એમની ફાઇલ જૂના નિયમ મુજબ જ પ્રોસેસ થશે. તો આનાથી ફેર શું પડશે? પ્રોસેસ લાંબી થઈ જશે કે વધુ અઘરી? અઘરી તો ન કહી શકાય, કારણ કે ડોક્યુમેન્ટ્સ તો લગભગ એ જ જોઈએ છે. SDSમાં પણ તમારે IELTS સ્કોર, LOA, પહેલી વર્ષની ફી, GIC, મેડિકલ, PALQ જો લાગુ પડતું હોય તો આ બધું તો આપવાનું જ હતું. હા, એ તો રેગ્યુલરમાં પણ જોઈએ. બરાબર. મુખ્ય ફેર પડશે પ્રોસેસિંગ ટાઈમ પર. SDSનો ફાયદો એ હતો કે એનો પ્રોસેસિંગ ટાઈમ ઘણો ઓછો હતો, લગભગ 20 દિવસ જેવો. હવે રેગ્યુલર સ્ટ્રીમમાં સત્તાવાર રીતે થોડો વધુ સમય લાગે છે, સરેરાશ 4 થી 12 અઠવાડિયા કે કદાચ વધુ. અને એ થોડો અનિશ્ચિત પણ હોઈ શકે. એટલે હવે થોડી વધુ ધીરજ રાખવી પડશે. હા, કહી શકાય. પણ GICનો ઉપયોગ હજુ પણ ભંડોળના પુરાવા તરીકે કરી શકાય છે અને એ સારો વિકલ્પ છે. ચાલો, આ સ્પષ્ટતા થઈ ગઈ. હવે માની લો કે વિઝા મળી ગયા, વિદ્યાર્થી કેનેડા પહોંચી ગયો. ભણતી વખતે ત્યાં કામ કરી શકે? હા, બિલકુલ. અને આ કેનેડાનો મોટો પ્લસ પોઈન્ટ છે. સ્ટુડન્ટ વિઝા પર તમે જ્યારે ભણતા હો, મતલબ કે સેમેસ્ટર ચાલુ હોય, ત્યારે અઠવાડિયાના 24 કલાક સુધી કેમ્પસની બહાર કામ કરી શકો છો. અઠવાડિયાના 24 કલાક. પહેલા 20 હતા ને? હા, પહેલા 20 હતા, હવે એ વધારીને 24 કર્યા છે. અને આ માટે કોઈ અલગ વર્ક પરમિટ નથી લેવાની. અને જ્યારે કોલેજમાં રજાઓ હોય, જેમ કે સમર બ્રેક, ત્યારે તમે ફૂલ ટાઈમ કામ કરી શકો. એનાથી ખર્ચો નીકળવામાં મદદ મળે. ચોક્કસ. રહેવા ખાવાના ખર્ચમાં ઘણી રાહત રહે. અને સાથે સાથે કેનેડાનો વર્ક એક્સપિરિયન્સ પણ મળે, જે આગળ જતાં કામ લાગે. અને ભણવાનું પૂરું થયા પછી ત્યાં રહીને કામ કરી શકાય. પેલું PGWP? હા, PGWP, પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ. આ બહુ જ અગત્યનું છે. જો તમારો કોર્સ ઓછામાં ઓછો 8 મહિનાનો હોય અને તમે DLIમાં ભણ્યા હો, તો ગ્રેજ્યુએશન પછી તમે PGWP માટે એપ્લાય કરી શકો છો. એ કેટલા સમય માટે મળે? એ તમારા કોર્સની લંબાઈ પર આધાર રાખે છે. જો કોર્સ 8 મહિનાથી લઈને 2 વર્ષ સુધીનો હોય, તો PGWP લગભગ કોર્સ જેટલા સમયનો જ મળે. પણ જો તમારો કોર્સ 2 વર્ષ કે તેથી વધુ લાંબો હોય, તો તમને પૂરા 3 વર્ષનો PGWP મળી શકે છે. 3 વર્ષ? અને આ ઓપન વર્ક પરમિટ હોય? જી, ઓપન વર્ક પરમિટ. એટલે તમે કોઈ પણ એમ્પ્લોયર પાસે કોઈ પણ શહેરમાં કામ કરી શકો. અને હમણાં એક નવો નિયમ આવ્યો છે, જે રસપ્રદ છે. શું છે? અમુક માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ, જે કદાચ 2 વર્ષથી ઓછા હોય, પણ ઓછામાં ઓછા 16 મહિનાના હોય, એ પૂરા કર્યા પછી પણ હવે 3 વર્ષનો PGWP મળી શકે છે. વાહ! આ તો ઘણા માસ્ટર સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર કહેવાય. હા, ખરેખર. અને આ PGWP પર તમે જે કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ મેળવો છો, એ PR એટલે કે પરમનન્ટ રેસિડેન્સી માટે ખૂબ જ ઉપયોગી થાય છે. PRની વાત આવી જ છે, તો પરિવારનું શું? સ્ટુડન્ટ પોતાના જીવનસાથી, સ્પાઉસ કે બાળકોને સાથે લઈ જઈ શકે? હા, અમુક શરતો સાથે શક્ય છે. પણ અહીંયા પણ તાજેતરમાં ફેરફાર થયા છે, ખાસ કરીને જીવનસાથી માટે. શું ફેરફાર છે? 21 જાન્યુઆરી 2025થી ફક્ત અમુક ચોક્કસ ઉચ્ચ અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓના જીવનસાથી જ ઓપન વર્ક પરમિટ SOWP મેળવી શકશે. બધાના નહીં? કયા કોર્सेसમાં છૂટ છે? અને અમુક પ્રોફેશનલ ડિગ્રીઓ, જેવી કે મેડિસિન, MD, ડેન્ટિસ્ટ્રી, DDS, લો, JD, વેટરનરી, DVM, એન્જિનિયરિંગ, BN, નર્સિંગ, BSCN, ફાર્મસી, PharmD. આ બધા કોર્सेसમાં જો સ્ટુડન્ટ હોય, તો એમના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ મળી શકે. એટલે કે ડિપ્લોમા સર્ટિફિકેટ કે મોટાભાગની બેચલર ડિગ્રીમાં ભણતા હોય, એમના સ્પાઉસ કામ નહીં કરી શકે? ના, એ લોકો વિઝિટર તરીકે આવી શકે, પણ વર્ક પરમિટ નહીં મળે. આ એક મોટો ફેરફાર છે, જે ધ્યાનમાં રાખવો જરૂરી છે. અને બાળકોનું શું? એમને સ્કૂલમાં એડમિશન મળે? હા, 18 વર્ષથી નાના બાળકો,
માતા-પિતાના સ્ટડી પરમિટ સાથે આવી શકે છે અને મોટાભાગના પ્રાંતોમાં એ લોકો પબ્લિક સ્કૂલમાં કિન્ડરગાર્ટનથી ગ્રેડ 12 સુધી મફત ભણી શકે છે. એમના માટે અલગ સ્ટડી પરમિટની સામાન્ય રીતે જરૂર નથી પડતી. એ વિઝિટર સ્ટેટસ પર જ ભણી શકે. પણ જો કોલેજ જવું હોય તો? હા, જો એમને કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવું હોય તો પછી એમને પોતાની સ્ટડી પરમિટ લેવી પડે. બરાબર. આ માહિતી ખરેખર ઉપયોગી છે. હવે આવીએ આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના સવાલ પર, PR. કેનેડામાં ભણ્યા પછી ત્યાં કાયમી વસવાટ માટેના રસ્તા કયા? કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાખવા માંગે છે, એટલે એમના માટે PRના ઘણા રસ્તાઓ ખુલ્લા રાખ્યા છે. સૌથી મુખ્ય છે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ. એ કેવી રીતે કામ કરે છે? આ એક ઓનલાઈન સિસ્ટમ છે. તમે PGWP પર કામ કરીને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ મેળવો, પછી તમે એક્સપ્રેસ એન્ટ્રીમાં પ્રોફાઇલ બનાવો, ખાસ કરીને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ હેઠળ. એટલે કેનેડાનો અનુભવ હોય એમના માટે ખાસ. જી, તમારી પ્રોફાઇલને પોઈન્ટ્સ મળે, ઉંમર, ભણતર, ભાષાના સ્કોર, IELTS કે CELPP અને કેનેડિયન કામનો અનુભવ, આ બધાના આધારે. એને CRS સ્કોર કહેવાય. સરકાર નિયમિત ડ્રો કાઢે અને જેમનો સ્કોર કટઓફથી ઉપર હોય એમને PR માટે એપ્લાય કરવાનું આમંત્રણ મળે. એટલે કેનેડામાં ભણવું અને કામ કરવું એ સીધા PR પોઈન્ટ્સ વધારે છે? એકદમ. આ સિવાય બીજા પણ રસ્તા છે, જેમ કે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ્સ, PNPs. એ શું છે? દરેક પ્રાંતના અલગ હોય. હા, દરેક પ્રાંત અને ટેરિટરીના પોતાના ઇમિગ્રેશન પ્રોગ્રામ હોય છે. એ લોકો પોતાની જરૂરિયાત મુજબ લોકોને નોમિનેટ કરે છે. અને ઘણા પ્રાંતોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ખાસ સ્ટ્રીમ્સ હોય છે. કોઈ ઉદાહરણ આપશો? જેમ કે ઓન્ટારિયોમાં માસ્ટર્સ કે PhD ગ્રેજ્યુએટ સ્ટ્રીમ છે, જેમાં ક્યારેક જોબ ઓફર વગર પણ નોમિનેશન મળી શકે. બ્રિટિશ કોલંબિયામાં ટેક પાયલટ કે ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ છે, પણ એમાં મોટે ભાગે જોબ ઓફર જોઈએ. લોકો મોટે ભાગે ઓન્ટારિયો કે BC જ વિચારતા હોય છે. હા, પણ એ ભૂલ છે. આલ્બર્ટા, મેનિટોબા, સાસ્કાચુવાન કે પછી એટલાન્ટિક પ્રાંતો, નોવા સ્કોશિયા, ન્યૂ બ્રન્સવિક, PEI, ન્યૂફાઉન્ડલેન્ડ, એમના પણ ખૂબ સારા PNP પ્રોગ્રામ છે. કદાચ ત્યાં અમુક ફિલ્ડમાં સ્પર્ધા ઓછી હોય અને PR મળવું વધુ સહેલું બને. એટલે પ્રાંતની પસંદગી પણ બહુ વિચારીને કરવી જોઈએ. ક્વિબેકનું શું? ક્વિબેકના નિયમો સાવ અલગ છે. ત્યાં ભણ્યા હોય તો PQ, ક્વિબેક એક્સપિરિયન્સ પ્રોગ્રામ, મુખ્ય રસ્તો છે. પણ એના માટે ક્વિબેકનો અભ્યાસ, ત્યાંનો કામનો અનુભવ અને ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન બહુ જરૂરી છે. ફ્રેન્ચ વગર PQમાં લગભગ અશક્ય છે. ઓહ, એટલે ભાષા બહુ મહત્વની છે ત્યાં? જી, આ બધા મુખ્ય માર્ગો છે. એટલે સાર એ છે કે PRનું પ્લાનિંગ પણ વહેલું કરવું જોઈએ. કયો કોર્સ, કયો પ્રાંત, ભાષા પર કેટલી મહેનત કરવી, આ બધું વિચારીને ચાલવું પડે. ચાલો, હવે આપણે જે ચર્ચા કરી એના કેટલાક મુખ્ય મુદ્દાઓ ફરી યાદ કરી લઈએ. FAQ સ્વરૂપે. પહેલું, સ્ટડી પરમિટ માટે અંગ્રેજીનો સ્કોર. વિઝા માટે IELTS 6.0 ઓવરઓલ, નો લેસ ધેન 5.5 અથવા PTE 60+ કે TOEFL 83+. કોલેજની જરૂરિયાત આનાથી ઓછી હોઈ શકે, પણ વિઝા માટે આ જરૂરી છે. બીજું, SDS સ્ટ્રીમ. ભારત માટે 8 નવેમ્બર 2024થી બંધ. હવે બધી અરજીઓ રેગ્યુલર સ્ટ્રીમમાં. ત્રીજું, PAL ફરજિયાત છે. હા, પ્રોવિન્શિયલ એટેસ્ટેશન લેટર. ક્વિબેક સિવાય બધા પ્રાંત માટે ફરજિયાત. ટ્યુશન ફી ભર્યા પછી મળે. ચોથું, ભંડોળ. GIC કેટલું? ક્વિબેક બહાર રહેવા માટે વાર્ષિક CAD 20,635 2024-25 માટે સપ્ટેમ્બર 2025થી વધશે, વત્તા પહેલા વર્ષની પૂરી ટ્યુશન ફી. અને પાંચમું, જીવનસાથી કામ કરી શકે? હા, પણ ફક્ત જો સ્ટુડન્ટ અમુક ચોક્કસ ઉચ્ચ અભ્યાસક્રમમાં હોય, માસ્ટર્સ ગ્રેટર દેન 16 મંથ્સ, PhD વગેરે, તો જ, નહીંતર નહીં. આ મુદ્દાઓ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ અને હંમેશા લેટેસ્ટ માહિતી માટે કેનેડા સરકારની ઓફિશિયલ વેબસાઇટ canada.ca ચેક કરતા રહેવું જોઈએ, કારણ કે નિયમો બદલાતા રહે છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે કેનેડા જવાનું સપનું પૂરું થઈ શકે છે. પ્રોસેસ છે, પણ જો ધ્યાન રાખીને પ્લાનિંગ સાથે કરો તો શક્ય છે. ખાસ કરીને પૈસા અને ડોક્યુમેન્ટ્સનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બરાબર.
અને હું છેલ્લે એક વાત ઉમેરીશ જે કદાચ વધુ વિચારવા જેવી છે. આપણે પ્રોસેસની, નિયમોની, ડોક્યુમેન્ટ્સની ઘણી વાત કરી, પણ આ બધાની પાછળ એક મૂળભૂત સવાલ છે. કયો સવાલ? સવાલ એ છે કે તમે જે કોર્સ અને જે પ્રાંત પસંદ કરી રહ્યા છો, શું એ ફક્ત ભણવા માટે જ સારો છે કે પછી તમારા લાંબા ગાળાના ધ્યેયો, કારકિર્દી અને કેનેડામાં સેટલ થવાના સપના એની સાથે પણ સુસંગત છે? શું જે કોલેજનું નામ મોટું છે એ જ તમારા માટે શ્રેષ્ઠ છે કે પછી કોઈ બીજા પ્રાંતની ઓછી જાણીતી કોલેજનો કોઈ ચોક્કસ પ્રોગ્રામ તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને પીઆરના સંદર્ભમાં? આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે. એટલે ફક્ત લોકપ્રિયતા પાછળ જવાને બદલે પોતાના વ્યક્તિગત લક્ષ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. એકદમ. કારણ કે આ એક નિર્ણયની અસર તમારા ભવિષ્યના ઘણા વર્ષો પર પડવાની છે. સાચી વાત છે. અને જો આ જટિલ પ્રક્રિયામાં કોઈને વધુ મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો ઈઈસી જેવી અનુભવી સંસ્થાઓનો સંપર્ક કરી શકાય. આશા રાખીએ કે આજની આપણી આ વાતચીત કેનેડા ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને એમના પરિવારો માટે ઉપયોગી નીવડી હશે.